નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત। મિત્રો, આજે એટલે કે તારીખ 24 જૂન 2026 થી તારીખ 5/7/2026 દરમિયાન પીટીસીના ફોર્મ ભરાઈ રહ્યા છે। આ ફોર્મ ભરવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ કઈ રીતે ભરાશે અને ફોર્મ ભર્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, ફોર્મ ક્યાં જમા કરાવવા જવાના છે અને એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, આ બધી જ વિગતવાર ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાઈ રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તમને ફોલો કરવાનું ભૂલશો નહીં। મિત્રો, અહીં જે પણ પીડીએફ અને પીટીસીના ફોર્મ ભરવા માટેની લિંકની વાત કરીએ છીએ એ બંને તમને અમારી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મળી જશે। તો એને જોઈન કરવા માટેની લિંક અમારા ઇન્સ્ટાગ્રામના બાયોમાં આપેલી છે, સાથે સાથે આ વિડીયોના કોમેન્ટ અને એના ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશું, તો ત્યાં જઈ તમે જોઈન કરી શકો છો। તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, પીટીસીના ફોર્મ ભરાય છે એના પહેલાં તમારે પીટીસીના નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે। તો સૌપ્રથમ તમારે પીટીસીના ફોર્મ ભરવા માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે ptc.dp.gujarat.in, આ જે વેબસાઇટ છે એની વેબસાઇટ ઉપર તમારે આવવાનું છે। એ વેબસાઇટ ઉપર આવ્યા પછી તમે જોશો તો તમને એના લગતા તમામ પ્રશ્નોના જવાબ તમને અહીંથી મળી જશે, એટલે તમારે કોઈને પૂછવાની પણ જરૂર નહીં પડે। જો પીટીસીનું ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ તમારે અહીં રજિસ્ટ્રેશન ઉપર પ્રક્રિયા કરવાની છે, રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે એમાં જે માહિતી છે તમારે ભરી દેવાની છે, કયા પ્રકારનો તમારે કોર્સ કરવો છે, કોર્સ તમારે પીટીસી પસંદ કરવાનો છે। એ બધી માહિતી ભર્યા પછી જે કેટેગરી, જાતિ, એ બધી માહિતી ભરી દેવાની છે। ત્યારબાદ ઓટીપી આવશે અને એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી, રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી તમારે લોગિન કરવાનું છે। લોગિન કર્યા પછી જે પ્રોસેસ છે એની અંદર તમારે એકેડેમિક માહિતી એટલે કે શૈક્ષણિક માહિતી ભરવાની થશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે અને જે તમારું પ્રોફાઇલ છે એ પણ અંદર અપડેટ કરવાનું થશે। આટલી માહિતી પૂરી કરશો એટલે ફોર્મ ભરાઈ જશે। ફોર્મ ભરાયા પછી એને પ્રિન્ટઆઉટ કરવાની છે અને પ્રિન્ટઆઉટ જે સ્વીકાર કેન્દ્રો આપેલા છે એ સ્વીકાર કેન્દ્રોમાં જમા કરવા જવાનું છે। હવે સ્વીકાર કેન્દ્રોની લિસ્ટની વાત કરીએ તો મિત્રો, સ્વીકાર કેન્દ્રોની જે યાદી છે એ મારી ચેનલ પર અવેલેબલ છે, ત્યાં જઈ તમે સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવી શકો છો। અને એ ફોર્મ સાથે સાથે એમાં કયા ડોક્યુમેન્ટ જોડવાના, તો મિત્રો ડોક્યુમેન્ટની વાત છે કે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે ફોર્મની અંદર જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ ડોક્યુમેન્ટની નકલ તમારે અટેસ્ટેડ એટલે કે સેલ્ફ અટેસ્ટેડ નકલ તમારે જોડવાની છે, ટ્રુ કોપી જેને આપણે કહીએ છીએ એની સાથે નકલ જોડવાની છે। અને એની અંદર જે ડોક્યુમેન્ટ હશે એ પાછળ છેલ્લે લખેલા આવશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે। સાથે સાથે ફોર્મ ભરો ત્યારે કયા ડોક્યુમેન્ટની તૈયાર રાખે, તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ફોર્મ ભરો ત્યારે અહીં જે ડોક્યુમેન્ટ જોડવાના છે એ તમારે જે લાગુ પડતા આમાંથી અહીં વ્યૂ અટેચમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમારે જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડે છે એ ડોક્યુમેન્ટ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। એ લિસ્ટ મળશે અને એમાંથી તમારે જે પણ ડોક્યુમેન્ટ જરૂરી હોય પહેલાં એને તમે સ્કેન કરી લો, ફોટો પાડી દો અથવા તો એની પીડીએફ ફાઇલ બનાવી દો અને તમારા મોબાઈલ અથવા તો તમારા કોમ્પ્યુટરમાં લઈ લો અને જ્યારે ફોર્મ ભરો ત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરો, જેમાં ખાસ સહી અને ફોટો તેમજ જે અભ્યાસક્રમને લગતા જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે। હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કઈ સૂચનાઓ છે, તો મિત્રો એની સૂચનાઓ અહીં આપી છે। આની અંદર જે અટેચમેન્ટ છે, જે પીડીએફ ફાઇલ છે એને તમે ડાઉનલોડ કરીને જોશો તો ફોર્મ ભરવા માટે જે પણ સૂચનાઓ છે બધી જ અહીં આપી છે, કઈ રીતે એનું રજિસ્ટ્રેશન કરવું, કઈ રીતે એનું લોગિન કરવું અને કઈ રીતે ફોર્મ ભરવું। એમાં ફોર્મ ભરવામાં પણ તમે દરેક બાબત આપી છે, મતલબ તમે કયા 10-12 પાસ છો, ડિપ્લોમા કર્યું છે, આઈટીઆઈ કર્યું છે, ઉંમર, બધું જ કેટલી ફી ભરવાની, એ બધી જ માહિતી અહીં આપી છે। તમે જેવું લોગિન કરશો રજિસ્ટ્રેશન કર્યા પછી તો તમારે પહેલી પ્રોફાઇલની માહિતી ભરવાની થશે, પછી તમારે શૈક્ષણિક માહિતી ભરવાની થશે, પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે અને પછી ફાઇનલ સબમિટ કરવાનું થશે। તો મિત્રો, આ રીતે તમામ સરળ ભાષામાં માહિતી આપી છે, એટલે આ બધી જ પીડીએફની આપણે ચર્ચા કરતા નથી, એને તમે સમજાવી દઉં કે ક્યાં મળશે। ત્યારબાદ તમે નીચે જશો તો અહીં જે એના પરિપત્રો પણ આપેલા છે, મતલબ કે એના નિયમો છે, પીટીસીની ફી કેટલી છે, પીટીસીનો જે નવા નિયમો જાહેર થયા છે જેમ કે પૂરક પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી છે તો એ રિઝલ્ટ આવી જાય તો એ પણ ફોર્મ ભરી શકશે આ વર્ષે। અગાઉ નિયમ નહોતો મિત્રો, અગાઉ એવું હતું કે જે વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી છે એમણે 1 વર્ષ ગેપ મૂકવાની હતી અને બીજા વર્ષની ભરતીમાં ફોર્મ ભરી શકશે, પરંતુ નવા નિયમ મુજબ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી રિઝલ્ટ આવી જાય છે તો એ પણ મિત્રો પરીક્ષાના ફોર્મ ભરી શકશે। તો મિત્રો એ પણ મિત્રો પીટીસીના ફોર્મ ભરી શકશે। અહીં જે ગવર્મેન્ટ રેગ્યુલેશન છે એના ઉપર તમને બધા જ જેના પરિપત્રો છે એ પરિપત્રો મળી જશે, એના અહીં ક્લિક કરશો એટલે। તો મિત્રો આ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપર ક્લિક કરશો તો એના વેરિફિકેશનના જે કેન્દ્રો છે એનું લિસ્ટ પણ તમને મળી જશે। અહીં તમે જોઈ શકો છો કે સ્વીકાર કેન્દ્રોની આખી યાદી આપી છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આખું સેન્ટરની યાદી આપી દેશે, જિલ્લા વાઇઝ કયા જિલ્લામાં કયું કેન્દ્ર આપેલું છે। હવે બીજી વસ્તુ મિત્રો કે તમને જે પણ કેન્દ્ર નજીક પડે ત્યાં જવાનું છે, મતલબ કે તમે કોઈ પણ જિલ્લાના વતની હો પણ વતન તમારું ગમે તે હોય પણ તમે અત્યારે જ્યાં પણ રહેતા હો અને તમને જે પણ કેન્દ્ર નજીક પડતું હોય એ કેન્દ્રમાં જઈને તમારે ફોર્મ જમા કરાવવાનું છે। તે જમા કરાવતી વખતે જો તમે અનામત કેટેગરીમાં છો તો 100 રૂપિયા ફી છે અને જો તમે બિન અનામત કેટેગરીમાં ફોર્મ ભરો છો તો 150 રૂપિયા ફી તમારે જમા કરાવવી જોઈશે। તો મિત્રો આ રીતે એના ફોર્મના લિસ્ટ પણ જે સ્વીકાર કેન્દ્રની યાદી પણ આવી
આવી ગઈ છે. એટલે તમામે તમામ માહિતી આ વેબસાઇટ પર આવેલી છે. એટલે તમારે કોઈને પૂછવાની પણ જરૂર નથી. કોઈ પ્રશ્ન હોય તો એમાં તમને જવાબ મળી જશે. છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મિત્રો. હું દરેક કોમેન્ટનો જવાબ આપું છું અને તમને પણ જવાબ મળી જશે. બીજી વસ્તુ મિત્રો, કંઈ પૂરી એડવર્ટાઇઝ પણ આપેલી છે બધી જ. એટલે જે કહેવાય એ બધી જ માહિતી આ વેબસાઇટ પર તમને મળી જશે. બીજા મિત્રોનો, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે અત્યારે ફોર્મ ભરીએ તો કોલેજ ચોઇસ નથી આવતું. તો મિત્રો, કોલેજ ચોઇસની પ્રક્રિયા ત્યારે નહીં આવે. એનું આખું શેડ્યુલ પણ આપેલું છે. આપ્યું છે. તમે જોઈ શકો છો કે આ જે પીટીસી ભરતી માટેનો આખું સમયપત્રક છે. તમે જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરાશે. તો ઓનલાઈન ફોર્મ 24 તારીખથી 5-7 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે. ત્યારબાદ સ્વીકાર કેન્દ્ર ઉપર તમે 25 તારીખથી 6-7 સુધી જમા કરાવી શકો છો. એમાં રજાના જાહેર રજા સાથે કચેરીના કામકાજ દરમિયાન, એટલે કે તમે 11 થી 5 દરમિયાન જાહેર રજા હોય તો પણ તમે ફોર્મ જમા કરાવી શકો છો. હવે આની કામચલાઉ મેરિટ યાદી ક્યારે બહાર પડશે? તો કામચલાઉ મેરિટ યાદીનો જે સમયગાળો છે એ 8 તારીખથી અને 9 તારીખ સુધીમાં તમારી કામચલાઉ મેરિટ યાદી પડશે. એમાં તમારે જોવાનું છે. કંઈ ભૂલ ચૂક હોય તો તમે એની રજૂઆત પણ કરી શકો છો, એ સુધારા પણ કરી શકો છો. હવે આ બધું થયા પછી તમારે કોલેજ પસંદગી આવશે. કામચલાઉ મેરિટની યાદી પડશે. એમાં તમારે કોઈ ભૂલ ચૂક હોય તો સુધારા માટે રજૂઆત કરવાની છે. તમારું મેરિટ સુધરી જશે. એના પછી જ તમને ડીએલએડ કોલેજ માટેની જે પસંદગી માટેનું આવશે. કે મતલબ તમારે કોલેજ પસંદ કરવાનો સમયગાળો છે 10/7/2026 થી 12/7/2026. એ દરમિયાન તમારે તમારી કોલેજો પસંદ કરવાની રહેશે. હવે કોલેજો કઈ રીતે પસંદ કરવી? તો મિત્રો, અગાઉ પણ મેં કીધું છે કે તમારે કાં તો જો નજીક જોવું હોય તો તમારે નજીકની કોલેજ પસંદ કરવાની છે. પરંતુ તમારે સરકારી જ કોલેજ લેવી છે તો સૌપ્રથમ ડાયરેક્ટ કોલેજો પસંદ કરવી, ત્યારબાદ સરકારી કોલેજો પસંદ કરવી, ત્યારબાદ ગ્રાન્ટેડ અને ત્યાંના પછી જે ખાનગી કોલેજો છે એ રીતે પસંદ કરવાની રાખશો. ખાનગી કોલેજો પસંદ કરો ત્યારે વતનની નજીક પસંદ કરવી. પરંતુ જો સરકારીમાં લેવું હોય તો કોઈ પણ પસંદ કરી લેવી, બધું હિતાવહ રહેશે. તો આ રીતે બધી જ માહિતી આ વેબસાઇટ પર આપેલી છે. આ વેબસાઇટની લિંક મેં અગાઉ જણાવ્યું તેમ અમારી ટેલિગ્રામ ચેનલ અને અમારી જે વોટ્સઅપ ચેનલ છે બંને પર ઉપલબ્ધ છે. એની લિંકો તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં મળી જશે. ત્યાંથી તમે ચેનલ જોઈન કરી શકશો અને બધી માહિતી મેળવી શકશો. અત્યારે દરેક કોલેજો, પીટીસી કોલેજો છે એમની પાસેથી માહિતી મંગાવી છે. એમને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો છે કે નહીં. જે કોલેજો એ માહિતી ભરશે, ફોર્મ ભરશે અને ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે એની યાદી 8/7/2026ના રોજ અહીં વેબસાઇટ પર, આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે. એમાંથી તમારે ગમતી કોલેજોનું લિસ્ટ બનાવી દેવાનું છે અને પછી કોલેજ ચોઈસ કરવાની રહેશે. તો મિત્રો, આ રીતે આખી સમગ્ર પ્રક્રિયા છે આ વેબસાઇટ ઉપર જ ચાલવાની છે. તો આ વેબસાઇટને પણ તમારે જોતું રહેવાનું છે. વેબસાઇટનું નામ ફરીથી નોંધી લો, ptc.dpe.gujarat.in. ફરીથી કહી દઉં મિત્રો, કોલેજનું નામ છે ptc.dpe.gujarat.in. આ કોલેજ પર જઈ આપ લિંક પર જઈ, આ વેબસાઇટ પર જઈ તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, ગમ્યો હોય તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.